હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજે જો હવારમાં અમારા બેનું ટાંકવાનું ત્યાંથી લઈ આવ્યા હે. જો ટાંકે છે સુંદરી છે દુપટ્ટો શું છે? જો આ રીતે ટાંકે છે. આ મોતી છે, ડાયમંડ, કાચ અને ડાળિયા એટલી વસ્તુ ટાંકે છે. જો મસ્ત મજાનું ટાંક્યું છે. ના ત્રણે બેનું ટાંકે છે. આ બે બેનું ને ગાવડા આ બેન એ થોડાક શરમાય છે. જો ટાંકે છે ને અમારા આયુષભાઈ હવારમાં બબલું લઈ આવે. બબલામાં ઇનામ નીકળ્યું. શું નીકળ્યું ઇનામમાં? આમ કહેતો બુટી નીકળે. વાહ, હવારમાં ઇનામ લઈ આવ્યો ને બુટી નીકળી ને ટાંકે છે. આ કામ પેલા ટાંકવાનું છે ને સુરતની અંદર હાલતું, અમદાવાદ હાલતું, મુંબઈ હાલતું, એવું બધી વધારે પડતું સુરતમાં હાલતું. પણ હવે ગામડોમાં તે બધી આવવા મળ્યું છે. જો અત્યારે આખું ટકાઈ ગયું છે. કેવું મસ્ત લાગે છે. ને આ જે છે ને એ સણિયા સોળીનું છે. આપણે કળીવાળી જે સણિયા સોળી આવે એ સણિયા સોળી નહીં. આની અંદર પછી આની હેઠે અસ્તર સડી જાય એટલે સણિયા સોળી બની જાય. પછી આમાં ઘણી વસ્તુ આવે છે. સાડી આવે છે, આ આવે છે, સણિયા સોળી આવે છે, ડ્રેસ આવે છે, એ ઘણી ખરી વસ્તુ આવે છે. હવે પહેલાં આ બધું સિટીમાં તો હવે ગામડામાં આવી ગયું છે. અને આ બેન જો સવાર દીને મહેનત કરે છે. કેટલી? બે બનાવી નાખી? બે બનાવી નાખી. બે બનાવીને એક બની જાય એટલે બપોર થાય તો 3 બની જાય એટલે 15-20 રૂપિયા આપે છે. એટલે 50-60 રૂપિયાનું કામ થઈ જાય મતલબમાં. હવે તો શું છે, ઘણા સમયથી ગામડે પણ આવવા મળ્યો છે કે આવો નવરાઈ હોય તો બધા ટાંકે. બાકી તો જો સિઝન હોય તો અહીંયા ગામડે કોઈ ટાંકે નહીં. આને કારણ કે સિઝન હોય એટલે ખેતીનું કામ ભરપૂર હાલતું હોય એટલે બધા દાડીએ ને એ રીતના બધા વ્યા જાય છે. પણ નવરાઈ હોય તો આ ટાંકે. ને અમારા દીદુબેને તે જો ઋષિતાએ તે ટાંકવા આવી છે. જો એ ટાંકે છે. ઋષિતા ટાંકશો? તું એ ટાંકશો? તું એ ટાંકશો? તો એ ટાંકે છે. કોને મુકાતા ગયા બધાને પંખો લેવા. ગરમી થાય છે બહુ એટલે પંખો લેવો પડે. મુકાતા પંખો લેવો આ દુકાને એવા પંખો લેવા અને અહીંથી પંખો આપણે લઈ લીધો છે. અને હવે આગળ આપણે જવાનું છે ઘરે. પંખો લઈ આવ્યા છે નવો. અને આ ભાઈ આવ્યા છે ફિટિંગ કરવા. નવી સ્ટાઇલથી ફિટિંગ કરવાનો છે આપણે. શું આવ્યું છે? ગેરંટી કેટલી છે? 2 વર્ષની. 2 વર્ષની ગેરંટી. ને આ પંખો એટલી વસ્તુ ને આ પાંખડા ને આ ભાઈ ફિટ કરવા આવ્યા છે. તમારી બાજુ કેવી ગરમી પડે છે કોમેન્ટ કરજો. અને સિટીમાં રહેતા હોય તો ભલે, ને ગામડે રહેતા હોય તો ભલે, જ્યાં રહેતા હોય નથી કોમેન્ટ કરજો કેવી ગરમી પડે છે. અમારે જો તડકો ફૂંકા કાઢે એવો પડે છે અને ગરમી એવી થાય. આમ નીકળ્યા હોય ને બહાર તો માથું ફાડી નાખે એવો તડકો પડે છે. ને પછી અમારા મુકેશભાઈ કહે કે હાલો આપણે પંખો લઈ આવીએ. મેં કીધું લઈ આવી, હાલો ફિટ કે હું કરી દે. જો પંખો ફિટ કરી દીધો છે. હવે પછી પાછી કંઈક પટ્ટી મગાવી છે. હવે પટ્ટીને શું કરવાની કોને ખબર. પંખો મસ્ત મજાનો ફિટ થઈ ગયો છે હવે. ને હવે આપણે એના ઉપર મોભારા ટીંગાડવાનો છે ને એટલે એના પટ્ટી જોઈએ છે. એની પટ્ટી પણ આપણે લાવેલા છે. આગળ હું તમને બતાવું પટ્ટી ફિટ કરી ત્યારે તમે જોઈ શકો છો. જો આ સાપડો લાવેલા છે પટ્ટીનો બનાવરાયો આ રીતે. ખરો તો મુકેશભાઈ ફિટ કઈ રીતે તમે કહેતા ફિટ કરવાનો? આ રીતે ફિટ કરવાનો. ઉપર મોભારા લાઈનમાં નાખવાનો છે. એ રીતે ફિટ કરવાનો છે. આ મુકેશભાઈ અમારા અવારનવાર નવું કાઢતા જ જાય. જો આ ઉપરલી આ પટ્ટી લાવ્યા છે અને પટ્ટીનો સાપડો હોય એવું બનાવ્યું છે. અને એ નાખવાનું છે ઘરની અંદર. પંખો ફિટ કરવાનો છે. અમારા આયુષભાઈ હુતા છે ને અહીંયા ઋષિતાબેન હુતા. અને આ પંખો તો ઘરમાં છે જ જુઓ. પણ એમાં શું છે, જે આ બાજુ છે ને શેટી બાજુ ત્યાં પવન લાગતો નથી ને ગરમી થઈ, પુષ્કળ ગરમી થાય આ બાજુ. એટલે એને આપણે ફિટ કરવાનો છે આ મોભારે.
તો મોવારે ફિટ કરવા માટે તો આપણે એ પટ્ટીનો ઉપયોગ કરવો પડે, તે એ પંખો હેઠો આવે આ પંખા જેટલો, નકર તો હેઠો ન આવે. એટલે એ રીતનું આપણે ફિટ કરવાનું છે. એટલે મુકેશભાઈ પછી આ પટ્ટી મગાવરાવી, પટ્ટી મગાવીને આવો સાપડો ફિટ કરાવરાવ્યો. હવે આખો ફિટ થઈ જાય ને ત્યારે હું તમને પાછો બતાવીશ. હવે મુકેશભાઈને જો ચડાવ્યા છે મકાન ઉપર, અને હવે મોભાર ઉચકા છે. હા બસ એ તે એ જ ખુલ્લું છે ને એને એન્કરેજ આપણે રાખવાનું છે પંખો. લાય તો પટ્ટી અંબાઈ દો ને. હાલે તો લાંબો હાથ થાય. હળદન ઉપર છે તો પટ્ટી અંબાઈ દીધી છે ને ન્યા ફિટ કરવાની છે. હવે હા બસ એ રીતે. હા હેઠથી આગળ છું, પણ હું શું કહું છું તું જરા કાંઈ કરી રાખજો પટ્ટી પાસે. આ રીતે ફિટ કરવાની છે ભાઈ. અને અહીંયા આવશે પંખો. મુકેશભાઈને નળિયા ઉપર ચડાવ્યા છે ખોડા પર, નથી ફિટ કરે છે. તો અહીંયા પવન આવશે. અમારે આયુષભાઈ કહેતું ને કહેતા હતા પંખો ફિટ કરો કા જોઈ જાય જ છે હજી. હાલો આખો પંખો ફિટ થઈ જાય ને પછી પાછો હું તમને બતાવું, બરોબર? આ રીતે ફિટ કરે છે મુકેશભાઈ. પકડ જોઈ છે અને પંખો ફિટ આખો થઈ જાય ત્યારે હું પાછો બતાવું તમને. કારણ કે ગરમી એવી થાય છે, પલળી ગયા આખા, આમાં રહેવાય એમ જ નથી, બહુ ગરમી થાય છે. પંખા વગર તો ઘરમાં ભાઈ બહુ ગરમી થાય છે. જો આખો પલળી જવું એટલે માટે તો પંખો ફિટ કરવો પડ્યો. એક પંખો તો નકર હતો જ તે, પણ તોય પાછો એક પંખો ફિટ કરવો પડ્યો. તો ગરમી જેવી થાય. જો એટલી બધી ગરમી છે, કીડીયું જુઓ તમે નીકળી, જેમ તેમ ગરમી છે. એટલી બધી કીડીયું નીકળી છે. આ ગરમીના હિસાબે નીકળી છે, એમણે નથી નીકળી. આ રીતે પંખો ફિટ કર્યો છે તો પંખો ચાલુ થઈ ગયો છે. ને આ અમારો મુકેશભાઈ ને પંખો ફિટ કર્યો છે. અને આ પંખો તો હતો જ તે, પણ અહીંયા જે છે ને અહીંયા હવા નથી લાગતી, એના માટે જ આ આપણે કરવું પડ્યું. કરો તો મુકેશભાઈ બેન પંખો. આ રીતે ફિટ કર્યો, જોઈ લો કો. હવે જોઈ શકો છો તમે કઈ રીતે ફિટ કર્યો. આ રીતે ફિટ કર્યો, સાપડો મારીને ફિટ કરેલો છે. જો આ રીતે સાપડો માર્યો, પછી પટ્ટી ઉતારી અને પછી પંખો ફિટ કર્યો. તો અહીંયા પવન આવ્યો, નકર અહીંયા નકરી ગરમી થતી છે. તો હાલો મિત્રો, ફાઇનલી પંખો ફિટ કરી દીધો છે. અને પંખો ફિટ કરીને મુકેશભાઈ વહી ગયા છે વાડીએ. એને થતું હતું મોડું, એટલે હવે પાછા આવશે. રેગ્યુલર ફિટ કરવાનું બાકી છે, એટલે પાછા આવશે અને રેગ્યુલર ફિટ કરી જાય. સાંજે રેગ્યુલર ફિટ કરવા આવશે. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો તે કઈ જગ્યાએથી તમે જોવો છો. આ વિડીયોમાં એટલું જ. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી ને બાપા સીતારામ. બધાને બાય બાય.